ચોરીના ગુનામાં 6 આરોપીઓને કિંમત ₹14 લાખના ટેન્કર સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ. સુરક્ષાના પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ટી. પ્રજાપતિ તથા સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. બારોટ નાઓની સાથે સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રાણાભાઈ નાઓએ ખાનગી બાતમીદાર તથા સીસીટીવી કેમેરાના આધારે કુલ 6 આરોપીઓ વિશ્વજીત ઉર્ફે પંડિત સુકેશ તિવારી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ મહાવીર પ્રજાપતિ, અવિનાશ ઉર્ફે વિકાસ અન્ના ખરાત, હરદત ઉર્ફે હરિરામસિંહ મેઘવાલ, વિજેન્દ્ર કુમાર ઉર્ફે હેપી માયરામ મેઘવાલ, ઓમપ્રકાશ ઉર્ફે ઓમજી રાજેન્દ્ર બિશ્નોઈ નાઓને પકડી પાડી તેમની પૂછપરછ કરતા તેમણે પાંડેસરા વિસ્તારમાંથી રાત્રિના અંધારાનો લાભ લઈ પાણીનું ટેન્કર એકબીજાની મદદગારીથી ચોરી કરી કુલ ₹14 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 2026 BNS કલમ 303(2) મુજબ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.